સુરત में मधुवन इंटरनेशनल स्कूलना 10મા વર્ષમાં પ્રવેશવાને અવસરે મધુવન મહાભારત વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શાળાના 1000 થી જેટલા બાળકોએ ભાગ લીધો હતો। મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવારના 9 વર્ષ પૂર્ણ કરી 10મા વર્ષ પ્રવેશમાં શુભ અવસરે મધુવનનું મહાભારત વાર્ષિક ઉત્સવ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ જીવનમાંથી 10 ગુણો લઈ 1000 બાળકોએ કાર્યક્રમમાં ભાગ લઈ જીવનમાં બદલાવ લાવવા માટે ઉમદા પ્રયત્ન કર્યા હતા। મધુવન મહાભારત એટલે શિક્ષણનું યુદ્ધ ક્ષેત્રે સંસ્કારનું શસ્ત્ર। આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ સાથે સંસ્કાર, માનવ મૂલ્ય અને ભારતીય સંસ્કૃતિના ઉત્તમ આદર્શને ઉજાગર કરવાની ટીમ મધુવનનો નમ્ર પ્રયત્ન છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સૌ શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોએ અથક પ્રયત્ન કર્યા હતા। હું હાર્દિક બેલડિયા, આચાર્ય શ્રી મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ। આજરોજ અમારી શાળાને 9 વર્ષ પૂર્ણ કરી 10મા વર્ષની અંદર અમે પ્રવેશ કરી રહ્યા છીએ। તો આ શુભ અવસરે અમારી શાળા દ્વારા મધુવનનું મહાભારત એક દિવ્ય અને ભવ્ય વાર્ષિક ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરેલું હતું। આ કાર્યક્રમ કૈલાસ પાર્ટી પ્લોટ વરિયાવ રિંગ રોડ ખાતે કરવામાં આવ્યો હતો। આ મહાભારતની અંદર 1000 કરતા વધારે બાળકોએ ભાગ લીધો છે અને 2000 કરતા વધારે બાળકોના મમ્મી પપ્પા આ કાર્યક્રમની અંદર અમને આશીર્વાદ આપવા માટે આજે ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની અંદર મુખ્ય મહેમાન તરીકે શ્રીમાન પ્રભુભાઈ પાનસરિયા સાહેબ, ભગીરથસિંહ પરમાર સાહેબ અને અનુપમસિંહ ગેહલોત સાહેબ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે ઘણા બધા સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર ભાઈઓ અને બહેનો પણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતની અંદર શિક્ષણ ક્ષેત્રની અંદર ખ્યાતનામ નામ એવું રઘુભાઈ રમકડુ સાહેબ પણ અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા। મિત્રો, આજનો આ જે કાર્યક્રમ હતો એ અમારા બાળકોની અંદર જીવન બદલાવવા માટેનો કાર્યક્રમ હતો, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણના જીવનની અંદરથી અમે 10 ગુણો લીધા અને 10 ગુણોના આધારે અમે 10 અલગ અલગ કૃતિઓની રચના કરી અને 10 અલગ અલગ કૃતિઓ છે એ મધુવનના મહાભારતના પ્લેટફોર્મ થકી અમે આજે હજારો બાળકોને એની અંદર જીવન બદલાવવા માટેની પ્રેરણા મળી રહે એના માટે આજે અમે આ મધુવનનું મહાભારતનું ખૂબ જ સુંદર, દિવ્ય અને ભવ્ય આયોજન કરેલું હતું।